અને ઇન્ડોર ગેમ્સમાં 4 ઇવેન્ટનો સમાવેશ કરવામાં આવેલ, જેમાં કુલ 4 ટીમો બનાવવામાં આવેલ. એમાં ડીસીટી ક્રાઇમ, ડીસીટી ઝોન 1, ડીસીટી ઝોન 2 અને ડીસીટી પીએચક્યુ એવી રીતે 4 ટીમો બનાવવામાં આવેલ અને 4 ટીમોની વચ્ચે આ સ્પર્ધાઓ રાખીને રમોત્સવનું આયોજન કરવામાં આવેલ. રાજકોટ શહેર પોલીસ પુરુષ મહિલા અધિકારી કર્મચારીઓ સહિત આશરે 400 જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલ હતો. આ વાર્ષિક રમોત્સવનું આયોજન પોલીસ હેડક્વાર્ટર ખાતે એથ્લેટિક્સ, ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, બાસ્કેટબોલ, રસ્સા ખેંચ, કબડ્ડી જેનું આયોજન કરવામાં આવે. થર્ડ પોઝિશન ઉપર છે ટેબલ ટેનિસ મેહુલબેન અજીતભાઈ, પૂજાબેન આરએમસી ગ્રાઉન્ડ કરવામાં આવેલ. ધ્રુતિબેન દિનેશ. 5 દિવસના રમોત્સવ દરમિયાન તમામ ખેલાડીઓ એવા અધિકારી તથા કર્મચારીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે. એ બદલ હું તમામનો આભાર માનું છું.